સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમનો નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત હાઇબ્રિડ ગાંજાના લાખોના જથ્થા સાથે બેને ઝડપી પાડ્યો છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહેલી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે સચિન પોલીસ મથકની હદમાં લાજપોર ગામથી પોપડા કછોલી ગામ જતા રોડ પર આવેલા અયોધ્યા ઇન્ડસ્ટ્રીયલ જવાના રસ્તા પરથી ફોક્સ વેગન કારમાં પસાર થતા સુલેમાન ઇસ્માઇલ ભામજી અને શુભમ મહેશ શુમારાને ઝડપી પાડી તેઓની કારની ઝડપી લેતા તેમાંથી 39,90,000ની કિંમતનો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેને લઈ પોલીસે ગાંજાનો જથ્થો, કાર, મોબાઈલ સહિત 43,05,000થી વધુની મત્તા કબજે લઈ બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર આર.આઈ. જાડેજા, પીએસઆઈ ભાટી, પીએસઆઈ પઢિયાર વગેરે ટીમને એક બાતમી મળી હતી કે સુરત સચિન લાજપોર જેલ પરના પોપડા કાછોલી ગામ જવાનો જે રસ્તો છે અયોધ્યા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તરફ, ત્યાં બે ઇસમો એક ફોર વ્હીલ ગાડી લઈ અને ડ્રગ્સની ડિલિવરી કરવા આવનાર છે. જે અનુસંધાને એક રેડનું આયોજન કરવામાં આવ્યું હતું અને અમને જ્યારે શંકાસ્પદ ગાડી અને માણસો મળી આવતા એમને કોર્ડન કરી પૂછપરછ પકડી પાડતા એમાં એક સુલેમાન ઇસ્માઇલ હાજી અને શુભમ મહેશ સુમરા આ બંનેની ધરપકડ કરવામાં આવી છે. આમની પાસેથી ખૂબ સારી ક્વોલિટીનો હાઇબ્રિડ ગાંજો અંદાજે 1300 ગ્રામ 1 કિલો 300 ગ્રામ જેટલો હાઇબ્રિડ ગાંજો કબજે લેવામાં આવ્યો છે. આમની પૂછપરછ દરમિયાન એમને ક્યાંથી લાવ્યા હતા, ક્યાં છે એ પોલીસને માહિતી આપી છે. એનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને અંદાજિત 43 લાખ જેટલો મુદ્દામાલ આમની પાસેથી કબજે લેવામાં આવ્યો છે. સુલેમાન અગાઉ પણ હાઇબ્રિડ ગાંજાની ડિલિવરી કરી ચૂક્યો છે અને સુરત સિટીમાં હાઇબ્રિડ ગાંજા વેચવા માટેનો પ્રયત્ન કરતો હતો.